નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મેન્ડેલના દ્વિસંકરણ પ્રયોગનો અભ્યાસ કરીશું. દ્વિસંકરણ પ્રયોગ એટલે બે લક્ષણોના વારસાને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલો પ્રયોગ. એટલે કે દ્વિસંકરણ પ્રયોગ બે લક્ષણોનું વારસાગમન સમજાવે છે. હવે અહીં એ બે લક્ષણો કયા છે? તો એક લક્ષણ છે બીજનો આકાર અને બીજું લક્ષણ છે બીજનો રંગ. બીજના આકારની બે અભિવ્યક્તિ છે: બીજ ગોળ થવું અને બીજ ખરબચડું થવું. બીજના રંગની પણ બે અભિવ્યક્તિ છે: બીજ પીળું થવું અને બીજ લીલા રંગનું થવું. અહીં બીજનો આકાર ગોળ થવો તે ખરબચડા થવા ઉપર પ્રભાવી છે. અહીં ગોળ આકાર માટેનું જનીન આર પ્રભાવી છે અને ખરબચડા આકાર માટેનું જનીન સ્મોલ આર પ્રચ્છન્ન છે. તે જ પ્રમાણે બીજ પીળા રંગનું થવું તે લીલા રંગ ઉપર પ્રભાવી છે. પીળા રંગ માટેનું જનીન કેપિટલ વાય છે જે પ્રભાવી છે અને લીલા રંગ માટેનું જનીન સ્મોલ વાય છે જે પ્રચ્છન્ન છે. તો બે લક્ષણોના વારસાને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા પ્રયોગને દ્વિસંકરણ પ્રયોગ કહે છે. હવે પ્રયોગની શરૂઆત જેનાથી થાય છે તે પિતૃપેઢી છે અને પિતૃઓ તરીકે શુદ્ધ ગોળ પીળા બીજ ધરાવતા છોડ અને શુદ્ધ ખરબચડા લીલા બીજ ધરાવતા છોડ વચ્ચે પરફલન કરાવવામાં આવ્યું. અહીં ગોળ પીળા બીજ ધરાવતા છોડ એક જ પ્રકારના જન્યુ સર્જે છે. એ જ પ્રમાણે ખરબચડા લીલા બીજ ધરાવતા છોડ પણ એક જ પ્રકારના જન્યુ સર્જે છે. હવે અહીં આપણે વિચારીએ કે ગોળ આકાર હોવા માટે સજીવ પાસે અહીં બે કારકો છે. પણ અગાઉ આપણે એક સંકરણ પ્રયોગમાં શીખી ગયા કે સજીવ પાસે એક લક્ષણ માટેના બે કારક હોય પણ તેના પ્રજનન કોષ પાસે બે પૈકીનું કોઈ એક જ હોય છે. તે જ પ્રમાણે રંગ માટેના બે કારકો છે પણ પ્રજનન કોષ પાસે આ બે પૈકીનું કોઈ એક જ હોય. એટલે અહીં આ જે જન્યુ તૈયાર થયું છે તેની પાસે આ બંને લક્ષણ માટેના એક એક જનીન હોય અને અહીં આ બંને સરખા છે એટલા માટે અહીં એક જ પ્રકારના જન્યુ તૈયાર થશે અને એ જ પ્રમાણે અહીં પણ એક જ પ્રકારના જન્યુ તૈયાર થશે. એક જન્યુની બીજા એક જન્યુ સાથે ફલનની શક્યતા આપણને એક જ પ્રકારની મળવાની છે. તો F1 જે સંતતિ છે તેમાં બધા જ જે છોડ જે છે તેમાં ગોળ પીળા બીજ તૈયાર થયા પણ અહીં બંધારણ વિષમયુગ્મી છે. હવે F1 સુધીનું પરિણામ જે છે એ તો એક સંકરણ પ્રયોગમાં જેમ મળ્યું હતું તેમ જ છે કે પિતૃઓમાં જે પ્રભાવી લક્ષણ દર્શાવતા હોય તે જ F1 સંતતિમાં પ્રભાવી લક્ષણ વર્તાય છે. પણ એક સંકરણ પ્રયોગના F2 પરિણામથી અલગ અહીં દ્વિસંકરણ પ્રયોગનું F2નું પરિણામ મળ્યું છે. એ આપણે જોઈએ. અહીં F1 જે સંતતિઓ છે તેમની વચ્ચે સ્વફલન થવા દીધું. હવે અહીં આપણે એકને સ્ત્રી કેસર અને બીજાને પરાગરજ તરીકે ગણીએ તો અહીં એકને માદા અને બીજાને નર તરીકે આપણે દર્શાવ્યું છે. તો એ માદા તરીકે 4 પ્રકારના જન્યુ સર્જે છે અને નર તરીકે તે 4 પ્રકારના નરજન્યુ સર્જે છે. 4 પ્રકારના માદા જન્યુની 4 પ્રકારના નરજન્યુ સાથે ફલનની કુલ શક્યતાઓ આપણને 16 મળે છે. આપણે એને પુનેટ સ્ક્વેરથી જોઈ લઈએ. દરેક જે ખાના છે એ દરેક ખાના
જન્યુઓ વચ્ચેના સંયોજનો દર્શાવે છે અને અહીં ખાનાની જે સંખ્યા છે એ ફલનની કુલ સંખ્યા દર્શાવે છે. હવે માદાજન્યુ અને નરજન્યુ સાથે ફલનની દરેક શક્યતાઓ આપણે આ ખાનાઓમાં દર્શાવી છે. હવે અહીં આપણે જોઈએ તો બીજ મળશે ગોળ અને પીળા. જો આ બે જન્યુ વચ્ચે ફલન થાય તો અહીં બીજ મળશે ગોળ પીળા. જો આ જન્યુ વચ્ચે ફલન થશે તો ગોળ અને પીળા બીજ. એ જ પ્રમાણે આ બે જન્યુ વચ્ચે ફલન થાય તો ગોળ પીળા બીજ. એ જ પ્રમાણે અહીં પણ ગોળ અને પીળા બીજ મળશે. આ બે જન્યુ વચ્ચે જો અહીં ફલન થાય તો આપણે ધ્યાન રાખીશું કે અહીં પ્રભાવી છે ગોળાકાર થાય છે, પણ અહીં બંને પ્રચ્છન્ન જનીન છે એટલે અહીં રંગ લીલો થાય છે. જો આ બે વચ્ચે ફલન થયું હોય તો અહીં ગોળ આકાર અને પીળો રંગ મળશે. આ જન્યુઓ વચ્ચે ફલન થયું હોય તો અહીં ગોળ આકાર પણ બીજનો રંગ લીલો મળે છે. એ જ પ્રમાણે આ જન્યુઓ વચ્ચે ફલનની શક્યતાઓમાં ગોળાકાર અને પીળો રંગ. અહીં જોઈએ તો પણ ગોળ આકાર અને પીળો રંગ. તે જ પ્રમાણે આ જન્યુઓ વચ્ચે હવે અહીં આપણે ધ્યાન આપીશું તો આ બંને પ્રચ્છન્ન જનીન છે એટલે ખરબચડો આકાર, પણ રંગ માટેનું જનીન પ્રભાવી છે એટલે પીળો રંગ. હવે આ જન્યુઓ વચ્ચે જો ફલન થયું હોય તો ખરબચડો આકાર પીળો રંગ મળે છે. એ જ પ્રમાણે અહીં ગોળ આકાર અને પીળો રંગ. અહીં મળશે ગોળ આકાર પણ લીલો રંગ. એ જ પ્રમાણે આ જન્યુઓ વચ્ચે ફલન થાય ખરબચડો આકાર અને પીળો રંગ, અને જો આમની વચ્ચે ફલન થાય તો ખરબચડો આકાર અને લીલો રંગ મળે છે. તો આ રીતે 16 પ્રકારની સંતતિઓ મળે છે, જેમાં આપણે 16માંથી 9 જેટલી જે સંતતિઓ છે, જેમ કે આ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, 9 જેટલી સંતતિઓ ગોળ પીળા બીજ ધરાવતી મળે છે. જ્યારે આ 16 પૈકીની 3 જે સંતતિઓ છે 1, 2 અને 3 ગોળ અને લીલા બીજ ધરાવતી છે. જ્યારે 16માંથી 3 જે સંતતિઓ છે ખરબચડા અને પીળા રંગ માટેની છે, અને એક એવી મળે છે જે ખરબચડો આકાર અને લીલો રંગ દર્શાવે છે. એટલે આમ જોવા જઈએ તો અહીં સ્વરૂપ પ્રકાર પ્રમાણ 9:3:3:1 જોવા મળે છે. 9 જેટલા જે સ્વરૂપ છે ગોળ પીળા બીજ ધરાવતા છે, 3 જેટલા સ્વરૂપ ગોળ લીલા રંગના બીજ ધરાવતા છે, 3 જેટલા સ્વરૂપ ખરબચડો આકાર અને પીળો રંગ ધરાવતા છે, અને 1 જેટલું સ્વરૂપ ખરબચડો આકાર અને લીલો રંગ ધરાવતો છે. તો અહીં એક સંકરણ પ્રયોગના F2 કરતાં અલગ પરિણામ મળે છે.
સ્વરૂપ પ્રકાર પ્રમાણ મળ્યું 9:3:3:1. તો દ્વિસંકરણ પ્રમાણ આપણે યાદ રાખીશું 9:3:3:1. અને દ્વિસંકરણ પ્રયોગના F2 પેઢીના પરિણામ પરથી મેન્ડેલે એક નિયમ તારવ્યો છે જે મુક્ત વિશ્લેષણના નિયમ તરીકે ઓળખાય છે. અને મુક્ત વિશ્લેષણનો નિયમ એવું કહે છે કે કોઈ એક લક્ષણની અભિવ્યક્તિનું નિયમન કરતા જનીનોનું વિશ્લેષણ કોઈ અન્ય લક્ષણની અભિવ્યક્તિનું નિયમન કરતા જનીનોના વિશ્લેષણથી મુક્ત રીતે થાય છે. બીજી ભાષામાં કોઈ સંકરણમાં લક્ષણોની બે જોડ સાથે આવે છે ત્યારે કોઈ એક જોડનું લક્ષણ બીજી જોડના લક્ષણથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. મતલબ કોઈ એક લક્ષણના વારસા પર કોઈ બીજા લક્ષણના વારસાની કોઈ જ અસર હોતી નથી. હવે આપણે વિચારીએ કે અહીં જે સ્વરૂપ પ્રકાર મળ્યા છે ગોળ પીળા બીજ અને ખરબચડા લીલા બીજ, તો એ તો આગળ જે પિતૃ હતા એ પ્રમાણમાં જ છે. અહીં પિતૃઓ ગોળ અને પીળા બીજવાળા છે અને ખરબચડા લીલા બીજવાળા છે, પણ ક્યાંય કોઈ પિતૃ ગોળ આકાર અને લીલા રંગવાળો નથી અને ખરબચડા આકાર અને પીળા રંગવાળો નથી. અહીં આવા બે સંયોજનો અલગ મળ્યા છે, ગોળ આકાર સાથે લીલો રંગ અને ખરબચડા આકાર સાથે પીળો રંગ. તો હવે આવું કેમ થયું હશે? તો મેન્ડેલે એવું વિચાર્યું હોય કે આગળ આપણે એક સંકરણ પ્રયોગમાં F2ના પરિણામમાં જોયા હતા કે સજીવ પાસે એક લક્ષણ માટેના કારકો હોય અને એ કારકો પ્રજનન કોષોના નિર્માણ સમયે અલગ અલગ વહેંચાઈ જાય છે. તો અહીં પણ એમ બન્યું હોય કે દરેક લક્ષણના કારકો સ્વતંત્ર રીતે વહેંચણી પામ્યા હોય અને સ્વતંત્ર વહેંચણી દરમિયાન એમના વિવિધ પ્રકારના સંયોજનો થવાથી આ નવા પ્રકારના સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યા હોય. એટલે એવું વિચારી શકાય કે દરેક લક્ષણના જનીનોની વહેંચણી પોતપોતાની રીતે સ્વતંત્ર રીતે થતી હોય છે. એટલે અહીં જો આ વિષમયુગ્મી બંધારણમાં આપણે જોઈએ તો અહીં જે પણ જન્યુ ઉત્પન્ન થાય તો એમાં આ આકાર માટેના જે જન્યુઓ છે એ 50% વિશ્લેષિત થાય અને રંગ માટેના જનીનો પણ 50% વિશ્લેષિત થાય. અને એમાં પણ એવું બને કે 50% આરનું જે વિશ્લેષણ થયું હોય તેની સાથે 50% પ્રમાણમાં પીળા રંગ માટેનું જનીન પણ હોઈ શકે અને 50% પ્રમાણમાં લીલા રંગ માટેનું પણ હોઈ શકે. તે જ પ્રમાણે ખરબચડા આકાર માટેનું જનીન વિશ્લેષિત થયું હોય તો તેની સાથે 50% પ્રમાણમાં પીળા રંગ માટેનું કે પછી 50% પ્રમાણમાં લીલા રંગ માટેનું જનીન પણ વિશ્લેષિત થયું હોય. અને એમ થયું હોય તો જ
આવા વિવિધ પ્રકારના જન્યુઓ શક્ય બન્યા અને તેના પરિણામે આવા નવા સંયોજનો મળ્યા, જેમાં ગોળ આકાર સાથે લીલો રંગ અને ખરબચડા આકાર સાથે પીળો રંગ મળ્યા. હવે સ્વરૂપ પ્રકાર પ્રમાણની સાથે જો આપણે અહીં જનીન પ્રકાર પ્રમાણ જો ચકાસવું હોય તો જો આપણે ધ્યાન આપીએ તો અહીં એક જેટલા પ્રમાણમાં આ પ્રકારનું બંધારણ જોવા મળે છે, જેને આપણે અહીં દર્શાવીએ. જ્યારે બે જેટલા પ્રમાણમાં આ પ્રકારનું બંધારણ જોવા મળે છે, જેમાં તમે જુઓ છો કે બંને કેપિટલ આર છે અને એક કેપિટલ વાય અને બીજો સ્મોલ વાય છે, એવું અહીંયા પણ છે. તો બે જેટલા પ્રમાણમાં આ પ્રમાણેનું બંધારણ મળ્યું છે. એ જ પ્રમાણે કેપિટલ આરની સાથે સ્મોલ આર અને બંને કેપિટલ વાય હોય તેવા સ્વરૂપો બે મળ્યા છે. અને કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય એવા 4 સ્વરૂપ મળ્યા છે. તો આ પણ ગોળ પીળા બીજ છે, અહીં પણ આ અને અહીં જોવા જઈએ તો 9 જેટલા ગોળ પીળા બીજ. એ જ પ્રમાણે અહીં 3 જેટલા પ્રમાણમાં ગોળ લીલા બીજ મળ્યા, તેમાં આવું બંધારણ એક જ છે ગોળ લીલા માટે, અને આ જે બંધારણ જોવા મળે છે તે 2 છે, એટલે આપણે એને અહીંયા દર્શાવી દઈએ. ત્રણ જેટલા પ્રમાણમાં ગોળ લીલા બીજ. હવે ખરબચડા પીળા બીજ વિચારીએ તો આવું બંધારણ એક જ છે અને આ જે છે એ 2 મળ્યા. તો અહીં ખરબચડા પીળા બીજ 3 થયા અને આવું એક જ બંધારણ છે ખરબચડા લીલા માટે. તો સ્વરૂપ પ્રકાર પ્રમાણ થયું 9:3:3:1, પણ અહીં જનીન પ્રમાણ જે છે, જીનોટાઇપિક રેશિયો જે છે એ મળે છે 1:2:1:1:2:1:1. તો દ્વિસંકરણ પ્રયોગ માટે સ્વરૂપ પ્રકાર પ્રમાણ અને જનીન પ્રકાર પ્રમાણ આપણે યાદ રાખીશું. હવે આપણે દ્વિસંકરણ પ્રયોગની જે સમજૂતી છે તે સંભાવનાના નિયમ પ્રમાણે જરા જોઈ લઈએ. તો ધારો કે બે સ્વતંત્ર ઘટનાઓ છે x અને y, અને આ બંને ઘટનાઓ જો સાથે સાથે થવાની સંભાવનાઓ વિચારીએ તો તે સંભાવના આ બંનેની
વ્યક્તિગત સંભાવનાના ગુણકમાં મળશે, એટલે કે x ગુણ્યા વાય બરાબર એક્સ વાય. એટલે એક ઘટના x ઘટતી હોય, બીજી ઘટના y ઘટતી હોય, પણ બંને સાથે ઘટે તો આપણે એને એક્સ વાય તરીકે દર્શાવીએ. એ જ વસ્તુ અહીં લાગુ પડે છે કે ફક્ત બીજના આકારની જ લક્ષણની અભિવ્યક્તિ જો આપણે ચકાસીએ તો તેમાં F2માં પરિણામ 3:1 મળશે. એટલે 3 જેટલા પ્રમાણમાં ગોળ આકારવાળા બીજ અને 1 જેટલા પ્રમાણમાં ખરબચડા આકારવાળા બીજ મળે. અને ધારો કે બીજના રંગને એકલો અભ્યાસ કરવામાં આવે તો અહીં પરિણામ મળશે 3:1, એટલે કે 3 જેટલા પ્રમાણમાં બીજ પીળા રંગના હોય અને 1 જેટલા પ્રમાણમાં બીજ લીલા રંગના હોય. પણ આ બંને જે ઘટના છે, એટલે કે આ બંને લક્ષણો એક સાથે વારસામાં ઉતરવાની સંભાવના જો આપણે વિચારીએ તો તે બંનેના ગુણાકાર જેટલી હોય. અને એ રીતે જો વિચારીએ તો ગોળ પીળા બીજ થવાની સંભાવના એ 3×9. એ જ પ્રમાણે ગોળ લીલા બીજ થવાની સંભાવના 3×1 એટલે 3. અને ખરબચડા પીળા બીજ થવાની સંભાવના 3×1 એટલે અહીં 3. અને ખરબચડા લીલા બીજ થવાની સંભાવના અહીં 1 મળે છે. એટલે મેન્ડેલે તારવેલ જે દ્વિસંકરણ પ્રમાણ છે તે સંભાવનાના ગણિત પ્રમાણે બિલકુલ સુસંગત જોવા મળે છે. તો અહીં દ્વિસંકરણ પ્રમાણ મળ્યું છે 9:3:3:1. જો કે મેન્ડેલે જે મુક્ત વિશ્લેષણનો નિયમ તારવેલો છે તે મર્યાદાબદ્ધ છે અને આ નિયમ માત્ર ત્યારે જ લાગુ પડે છે જ્યારે અભ્યાસમાં લીધેલા લક્ષણ માટેના જનીનો અલગ અલગ સમજાત રંગસૂત્રની જોડ ઉપર આવેલા હોય તો જ. જો એ જનીનો સમજાત રંગસૂત્રની એક જ જોડ ઉપર આવેલા હોય તો તે મુક્ત વિશ્લેષણ દર્શાવી શકતા નથી. જેમ કે ધારો કે અહીં આકાર માટેનું જનીન અને રંગ માટેનું જનીન એક જ રંગસૂત્ર પર હોય અને તેના સાથીદાર ઉપર તેમના પ્રચ્છન્નકારકો હોય, તો અહીં આ જે બંને લક્ષણ માટેના કારકો છે તેમનું મુક્ત વિશ્લેષણ શક્ય નથી. કારણ કે રંગસૂત્રોની વહેંચણી થશે પણ આ કારકો અલગ પડી શકશે નહીં. તો મુક્ત વિશ્લેષણ ક્યારે થાય? જ્યારે આ દરેક લક્ષણ માટેના જનીનો સમજાત રંગસૂત્રની અલગ અલગ જોડ ઉપર આવેલા હોય તો જ. અને તો જ જ્યારે આ જોડનું વિશ્લેષણ થાય ત્યારે ધારો કે આ હોય તો તેની સાથે આમાંથી આની પણ સંભાવના આવી શકે છે, કાં તો તેની સાથે આ પ્રચ્છન્ન જનીનની સંભાવના પણ આવી શકે છે. અને એ જ પ્રમાણે જો આ રંગસૂત્રનું વહેંચણી થઈ હોય અને તેની સાથે આની સંભાવના આવી શકે છે અને એ જ પ્રમાણે આની સાથે આની પણ આવી શકે છે. અને એટલે જ અહીં
4 પ્રકારના જન્યુઓ મળે છે. જ્યારે જો આવા સંજોગો હોય તો અહીં આપણે આ 2 જ સંભાવનાઓ ચકાસી શકીએ છીએ. તો મેન્ડેલનો મુક્ત વિશ્લેષણનો નિયમ કે એક લક્ષણનો વારસો બીજા લક્ષણના વારસાથી સ્વતંત્ર હોય છે અને ત્યારે જ લાગુ પડે જ્યારે લક્ષણો માટે જવાબદાર જનીનો અલગ અલગ સમજાત રંગસૂત્રની જોડ ઉપર આવેલા હોય.